તો ચાલો ભારતના એક સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિકસિત ભારત એટ 2047 વિશે ઊંડાણમાં સમજીએ. આખરે આ છે શું અને આવનારા સમયમાં આપણા દેશનું ભવિષ્ય એનાથી કેવી રીતે ઘડાશે? આ સંપૂર્ણ વિઝનના કેન્દ્રમાં છે એક જબરજસ્ત આંકડો, $30 ટ્રિલિયન અર્થતંત્ર. હવે આ ખાલી એક આંકડો નથી, પણ એક એવું લક્ષ્ય છે જે જો હાંસલ થાય તો દેશના દરેક પાસાને બદલી નાખવાની તાકાત ધરાવે છે. પણ સવાલ એ છે કે આટલું મોટું લક્ષ્ય આટલા ઓછા સમયમાં કોઈ દેશ પાર કેવી રીતે પાડી શકે? તો ચાલો આ આખી યોજનાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, મોટા વિઝનથી માંડીને એમાં આપણા સૌની ભૂમિકા શું હશે ત્યાં સુધી. આ યોજનાની સૌથી ખાસ વાત એ છે કે એની શરૂઆત આંકડાઓથી નહીં પણ લોકોથી થાય છે. એનો પાયો 4 મુખ્ય સ્તંભો પર ટકેલો છે, જેની ટૂંકમાં GYMA ફાઉન્ડેશન કહેવાય છે. તો આ GYMA છે શું? આનો અર્થ છે ગરીબ યુવા, મહિલાઓ અને અન્નદાતા, એટલે કે આપણા ખેડૂતો. આ વિઝન માને છે કે જો આ 4 વર્ગ મજબૂત થશે તો દેશ આપોઆપ મજબૂત થઈ જશે. સૌથી પહેલો ફોકસ છે ગરીબો પર. લક્ષ્ય છે શૂન્ય ગરીબીનું. અને આ માત્ર પૈસાની ગરીબીની વાત નથી, પણ એ સુનિશ્ચિત કરવાની વાત છે કે દરેકને સારું સ્વાસ્થ્ય, ઘર, શિક્ષણ અને ડિજિટલ દુનિયા સાથે જોડાવાની તક મળે. હવે વાત કરીએ યુવાઓની. ભારતની વિશાળ યુવા વસ્તીને એક ગ્લોબલ ટેલેન્ટ પાવરહાઉસ બનાવવાનું લક્ષ્યાંક છે. એટલે કે તેમને ખાલી ડિગ્રીઓ નહીં, પણ ભવિષ્યની ટેકનોલોજી જેમ કે AI અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ જેવી કુશળતા શીખવવી, જેથી તેઓ દુનિયાભરમાં નેતૃત્વ કરી શકે. પછી આવે છે મહિલાઓ. લક્ષ્ય એ છે કે દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં મહિલાઓની ભાગીદારી 70% સુધી પહોંચાડવી. આ માટે કાયદાકીય મદદથી લઈને બિઝનેસ શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવા સુધીના પગલાં લેવામાં આવશે. અને ચોથો સ્તંભ આપણા અન્નદાતા. અહીં એકદમ ક્રાંતિકારી વિચાર છે. ખેડૂતો માત્ર અન્નદાતા જ નહીં પણ ઊર્જાદાતા પણ બનશે. એટલે કે તેઓ પોતાના ખેતરોમાં સોલર એનર્જી અને બાયોફ્યુઅલનું ઉત્પાદન કરીને દેશને ઊર્જા પૂરી પાડશે. તો આ તો થઈ લોકોની વાત, પણ આનાથી દેશનું આર્થિક એન્જિન કેવી રીતે ચાલશે? ચાલો હવે એના માટેના જે આર્થિક રોડમેપ છે તેના પર એક નજર કરીએ. જુઓ, આ પ્લાનનો એક મુખ્ય આધાર છે મેન્યુફેક્ચરિંગને જબરદસ્ત વેગ આપવો. લક્ષ્ય એ છે કે દેશની જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલના લગભગ 70%થી વધારીને 25% સુધી લઈ જવો. અને આ લક્ષ્ય સુધી પહોંચવા માટે એક પૂરો રોડમેપ તૈયાર છે, જેમ કે પ્રદૂષણ ઘટાડીને નેટ ઝીરોનું લક્ષ્ય હાંસલ કરવું, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઓછો કરવો અને ભારતને દુનિયાનું એક મોટું ટેકનોલોજી હબ બનાવવું. પણ આ બધું કરશે કોણ? શું આ માત્ર સરકારની જવાબદારી છે? ના. આ વિઝનની સૌથી અગત્યની વાત એ છે કે આ કોઈ સરકારી યોજના નથી, પણ એક જન અભિયાન છે. આ મિશનનો આત્મા, એનો મૂળ મંત્ર છે સબકા પ્રયાસ. આનો સીધો અર્થ એ છે કે જ્યાં સુધી દેશનો દરેક નાગરિક આમાં પોતાનો ફાળો નહીં આપે, ત્યાં સુધી આ મોટું સપનું સાકાર થઈ શકે નહીં. તો સવાલ એ છે કે આપણે શું કરી શકીએ? આપણી શું ભૂમિકા છે? એના માટે એક સીધો સાદો 4 મુદ્દાનો ચાર્ટર છે. 1. સતત કંઈક નવું શીખતા રહેવું. 2. પર્યાવરણની સંભાળ રાખવી. 3. સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવું. અને 4. દેશના વિકાસમાં એક સંશોધક તરીકે ભાગ લેવો. અને છેલ્લે એક ખૂબ જ મહત્વની વાત જે આખા વિઝનને એક સાથે જોડી રાખે છે. આ સમજવું ખૂબ જરૂરી છે કે વિકસિત ભારત 2047 એ કોઈ ફિનિશ લાઇન નથી કે આપણે બસ ત્યાં પહોંચી જઈશું. ના, એ એક સતત ચાલનારી શિસ્તબદ્ધ પ્રક્રિયા છે જે દરેક વ્યક્તિએ દરરોજ નિભાવવી પડશે. આ કોઈ મંઝિલ નથી, પણ એક સફર છે. અને આ આપણને એક બહુ જ સચોટ વિચાર પર લાવીને મૂકે છે. 2047નું ભવિષ્ય કેવું હશે તેનો આધાર આપણે આજે શું કરીએ છીએ તેના પર છે. આપણી આજની જવાબદારીઓ જ આવતીકાલની સમૃદ્ધિની ગેરંટી છે. તો સવાલ એ છે કે આ લાંબી સફર માટે શું આપણે સૌ તૈયાર છે?